નવસારી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। નવસારી શહેરની સાથે જલાલપુર, ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો। નવસારી શહેરના ધાનેરા પોઈન્ટ ડેપો, કાલિયાવાડી, કાછિયાવાડી, દુધિયા તળાવ સહિતના વિસ્તારોમાં મોડી રાતથી સવાર સુધી ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારના દ્રશ્યો સર્જાયા। ધાનેરા પોઈન્ટ પાસે મુખ્ય રસ્તા પર વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સ્થાનિક પ્રશાસનના પાપે શાંતાદેવી રોડ વિસ્તાર પર તો ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા। આખા વિસ્તારમાં રોડ પર 3 ફૂટથી વધુ પાણી ભરાતા દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। વરસાદી પાણીથી દુકાનોમાં જે માલસામાન હતો એ પણ પલળી ગયો। વેપારીઓને આર્થિક નુકસાની થઈ। અનેક સોસાયટીઓમાં વરસાદી પાણીથી જળબંબાકાર થઈ ગયો। સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા રહીશો પણ મુશ્કેલી વેઠતા જોવા મળ્યા। તો છાપરા રોડ પર આખું એટીએમ વરસાદી પાણીમાં ગરકાવ થયું। વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે છાપરા નવસારી રોડ આખો બેટમાં ફેરવાઈ ગયો। મુખ્ય રસ્તા પર આવેલું એટીએમમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા। વરસાદ રોકાયા બાદ પણ વરસાદી પાણી ઓસરતા ન હોવાથી સ્થાનિકોને હાલાકી થઈ। નવસારી સ્ટેશનથી દાંડીને જોડતા રસ્તાઓ પર પણ જળભરાવથી મુશ્કેલી સર્જાઈ। દરભંગા મિલ પાસે વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા। રસ્તા પર વરસાદી પાણી ભરાતા નવસારી રેલવે સ્ટેશનથી એરુ અને દાંડી તરફનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો। ભારે વરસાદની વચ્ચે શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની। ગોલવાડ ગેટથી ચાંદની ચોક તરફ જતા રસ્તા પર વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને વૃક્ષ હટાવવાની કામગીરી પણ કરી। તો વલસાડ શહેરમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। આઝાદ ચોક, હાલર રોડ, તિથલ રોડ, મોગરાવાડી, ધરમપુર રોડ, નાનકવાડા, જૂના બજાર, કંસારાવાડ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ ઊભી થઈ। મહાદેવનગર વિસ્તાર અને હાઈવે નજીકના વિસ્તાર અને ટીવી રેલી કેન્દ્ર પાસે વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થાના અભાવે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મોગરાવાડી શોપિંગ સેન્ટરથી ખોડિયાર હોટલ તરફ જવાનો રોડ આખો વરસાદી પાણીથી લબાલબ ભરેલો જોવા મળ્યો। વરસાદી પાણીથી જળબંબાકાર થયેલ રોડને લીધે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી। એક તરફ રસ્તા પર વરસાદી પાણી અને રોડ પર પડેલા ખાડાઓને લીધે રહીશોમાં પ્રશાસનની કામગીરી સામે ભારે રોષ છે। છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીનો સામનો કરતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો। આવી જ હાલત છીપવાડ વિસ્તારની જોવા મળી, જ્યાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। જો કે વરસાદનું જોર ઘટતા ધીમે ધીમે પાણી ઓસરવાના શરૂ થયા છે। આ તરફ સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વરસાદી માહોલ જામતા વિમાની સેવાને અસર થઈ। ખરાબ હવામાનને લીધે દિલ્હીથી દમણ આવતી ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરાઈ। નમો એરપોર્ટ શરૂ થયા બાદ પ્રથમવાર દિલ્હીથી દમણ આવી રહેલી એલાયન્સ એરની ફ્લાઇટ ખરાબ હવામાનને લીધે લેન્ડ ન થઈ શકી। ખરાબ હવામાનને લીધે દમણ આવી રહેલી ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરાતા પ્રવાસીઓ અટવાયા હતા। ફ્લાઇટ ડાયવર્ટ થતાં અમદાવાદથી દમણનો ખર્ચ મુસાફરોને જાતે જ ભોગવવાનો વારો આવ્યો છે। તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો। વાલોડમાં 1.5 ઇંચ તો વ્યારા અને ડોલોણમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। ઉકાઈ, સોનગઢ અને કુકરમુંડામાં પણ મેઘમહેર થઈ। વ્યારા શહેરના મિશન નાકા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો તો કેટલાક તાલુકાઓમાં ક્યાંક ધીમી ધારે, ક્યાંક ધોધમાર વરસાદ થયો, ક્યાંક વરસાદી ઝાપટા થયા। છેલ્લા થોડા દિવસથી સતત વરસી રહેલા વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે। વરસાદથી ખેતરમાં ઊભા પાકને જીવતદાન મળતા ધરતીપુત્રોની ચિંતા ઘટી છે। વાત સૌરાષ્ટ્રની કરીએ તો અમરેલીમાં પણ મેઘમહેર વરસી છે। રાજુલા, સાવરકુંડલા, ખાંભા, બગસરા પંથકમાં ધીમી ધારે વરસાદ થયો છે। રાજુલા શહેર સહિત ડુંગર, માંડળ, મોરંગી, કુંભારિયા, દેવકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો તો સાવરકુંડલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ થયો છે। ખાંભા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો સાથે બગસરા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ મેઘમહેર થતાં રોડ રસ્તા પાણી થયા। ખાંભા શહેરના રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા તો બગસરા શહેરની સાથે મુંજિયાસર, હડાડા, વાઘણિયા, ખારી ગામ સહિતના આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ઝરમર વરસાદ થયો છે। છેલ્લા 2-3 દિવસથી સતત વરસી રહેલા વરસાદથી ખેડૂતો પણ ખુશ છે। આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ઉના શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી પવન સાથે વરસી રહ્યો છે વરસાદ। ઉના શહેરની સાથે કેસરિયા, તડ, ડોળાસા, વડવયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે। સારા વરસાદને પગલે રોડ રસ્તા પાણી થયા। હાઈવે પર વરસેલા ધોધમાર વરસાદથી થોડા સમય માટે વિઝિબિલિટી ડાઉન થઈ હતી। વાહન ચાલકોને મુશ્કેલી થઈ હતી। તો સૂત્રપાડા પંથકમાં પણ ધીમી ધારે વરસાદ વરસતા ઠંડક પ્રસરી।
સૂત્રાપાડાના વડોદરા ઝાલા વાવડી લોઢવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા થયા. ધીમી ધારે વરસાદ વરસતા મગફળી કપાસ સહિતના પાક પકવતા ખેડૂતોમાં આનંદ છે. તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ વરસાદ વરસ્યો. શહેરના 3 દરવાજા, કૈલાશનગર, ખોડિયારનગર, વઘાસિયા ફળિયા, હીરપરાવાડી, જીન પ્લોટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ક્યાંક ધીમી ધારે, ક્યાંક જોરદાર વરસાદી ઝાપટું થયું. વરસાદથી કેટલાક વિસ્તારોમાં રોડ પર જળભરાવની સ્થિતિ પણ સર્જાઈ. પંચમહાલની પણ વાત કરી લઈએ. પંચમહાલમાં પણ મેઘમહેર વરસી છે. ગોધરા, હાલોલ શહેરમાં વરસાદ થયો છે. ધીમી ધારે વરસાદ થયો છે. શહેરના નગરપાલિકા ચોક, આમ્રપાલી સોસાયટી, ગોધરા રોડ, પાવાગઢ રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો. ધીમી ધારે વરસાદ વરસતા રોડ રસ્તા પર સામાન્ય પાણી ભરાયા. તો ગોધરા શહેરના હોસ્પિટલ ચોક સહિતના વિસ્તારોમાં પણ પવન સાથે મેઘમહેર થઈ. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી. દાહોદ જિલ્લાનું પણ વાતાવરણ બદલાયું. શહેરના ગોધરા રોડ, સ્ટેશન રોડ, પીપલોદ રોડ, પારેવડી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. શહેરની સાથે રામપુરા, ગલાલિયાવાડ, છાપરી, ઝાલત સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા છે. આ તરફ 5 દિવસના વિરામ બાદ નડિયાદમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. દ્રશ્યો તમે જોઈ શકો છો. નડિયાદમાં વરસાદી ઝાપટા ક્યાંક થયા, ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે અને ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. સ્વાભાવિક છે, સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.